વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીના જે કાર્યો, એની ફરજો તેમજ સત્તા, મર્યાદા અને જવાબદારી અને સેક્રેટરીના જે હોદ્દાનો અંત તેમજ તેનું મહત્ત્વ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે સેક્રેટરી છે કે જેની લાયકાતો એની જોગવાઈઓ એ આપણે યાદ કરી લઈએ. તો આપણે જે સમજી ગયા હતા કે સેક્રેટરીની જે લાયકાતો, તો સેક્રેટરી પાસે જે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, એટલે કે જે એની પાસે જે સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, તેમજ હિસાબી જે વ્યવસ્થાનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. સભાનું જે સંચાલન કરવાનું છે, એટલે કે શેરહોલ્ડરોને બોલાવવાનું છે, લેણદારોને જે સભા ભરવાની છે એ અંગેનું પણ એની પાસે નોલેજ હોવું જોઈએ. તેમજ જે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ. ઉપરાંત જે કોમ્પ્યુટરનું જે તે બેઝિક જ્ઞાન છે, માહિતી છે, એ તો પોતે સેક્રેટરી પોતે જાણકાર હોવો જોઈએ અને અંગ્રેજી ભાષા ઉપર એને ખાસ પ્રભુત્વ મેળવવું જોઈએ. એની સાથે જો અન્ય ભાષાની જાણકારી છે તો સૌથી સારી વાત છે, પરંતુ અંગ્રેજી ભાષા શા માટે મહત્ત્વની છે કે જે વિદેશી કંપની સાથે આપણે કાર્ય કરવાનું છે, તો એમાં જે અંગ્રેજી ભાષા પર જ જો સારી એવી એની આવડત છે તો એ સરળતાથી જે કોમ્યુનિકેશન આપણે થઈ શકે છે અને જે આપણે લેટર લખીએ છીએ એ સરળતાથી જે સેક્રેટરી પોતે કાર્ય કરી શકે છે. હવે આપણે જોઈએ કે સેક્રેટરીના જે કાર્યો અને તેની ફરજો. હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીના જે કાર્યો, તો આ કાયદાની જોગવાઈઓ, તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓનું પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો પડે છે. સેક્રેટરીનું જે કાર્ય છે તો એને કંપનીને જે લગતા જે કાયદાઓ છે તેનું પાલન કરવા બાબતે જે સંચાલક મંડળને અહેવાલ રજૂ કરવો પડે છે. બીજો મુદ્દો છે કે સેક્રેટરી ધોરણોનું પાલન કંપની કરે છે તે જોવું. ત્રીજો મુદ્દો કે નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી, કે જે કંપની નક્કી કરે છે, જે ચોક્કસ નિયમો ઘડતર કરે છે, તો એ ફરજો પોતે સેક્રેટરી પોતે શું કરે છે, અદા કરે છે. હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીની જે ફરજો છે, તો સૌપ્રથમ કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીનું માર્ગદર્શન આપવું. બીજો મુદ્દો કે સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. સેક્રેટરી પોતે શું કાર્ય કરે છે, તો સંચાલક મંડળની અને સામાન્ય સભા ભરાય છે તો એનું આયોજન કરવાનું હોય છે સેક્રેટરી પોતે. અને જે સભા ભરાય છે તો એમાં જે તે ચર્ચા થાય છે તો એની નોંધ સેક્રેટરી પોતે પોતાની પાસે રાખે છે. આગળનો ત્રીજો મુદ્દો કે સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી. એટલે કે સેક્રેટરી પોતે જે સામાન્ય સભા થાય છે અને સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી જે તે કંપની ધારાનો જે નિયમ છે તો એ અનુસાર જરૂરી મંજૂરી એ પોતે સેક્રેટરી મેળવવાની હોય છે. કંપનીમાં જે કાર્ય થાય છે તો જે તે પરમિશન જોઈએ છે તો એ પરમિશન સેક્રેટરી પોતે મેળવવાની રહેશે. એ પોતાની શું છે, એક ફરજ છે. કંપનીમાં પોતે સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે એ વ્યક્તિની, તો એને જે તે મંજૂરી પાસ કરવાની છે કંપની માટે, તો એને લેવાનું એને પોતે એક ફરજ અદા કરે છે. આપણે જોઈએ આગળનો ચોથો મુદ્દો. કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવી અને જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરવી. કે કંપની જે એક્ટ નક્કી કરવામાં આવે છે તેની ફરજ કંપનીમાં જે તે કાર્ય થાય છે એ અદા કરવાની છે અને સત્તા મંડળો સમક્ષ એ રજૂઆત કરવાની છે. આગળનો પાંચમો મુદ્દો કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. કે કંપનીનો જે વિકાસ કરવાનો છે તો એમાં જે સેક્રેટરી પોતે છે એ સંચાલક મંડળને શું કરવાનું છે, એને મદદરૂપ થવાનું છે. કે કંપનીમાં જે તે કાર્ય થાય છે તો એ કાર્યમાં સેક્રેટરી પોતે હેલ્પફુલ થઈ અને ધંધાનો સારો એવો વિકાસ કરવાનો છે. આગળનો છઠ્ઠો મુદ્દો કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપવું. હવે ખાસ વાત કે સેક્રેટરી પોતે કંપનીમાં પોતે કાર્ય ફરજ અદા કરે છે, પોતે કંપનીમાં કામ કરે છે, તો હવે કંપનીમાં જે તે કાર્ય થઈ રહ્યું છે તો એ ધ્યાનમાં રાખીને સંચાલક મંડળને પોતે જે શ્રેષ્ઠ કાર્ય છે એ કાર્ય અંગેનું જે પોતે ગાઈડન્સ આપશે અને એને મદદરૂપ થાય એ રીતે કંપનીને પોતે સેક્રેટરી પોતાની ફરજ અદા કરશે. આગળનો સાતમો મુદ્દો
કંપની ધારા મુજબ અન્ય ફરજો અદા કરવી તેમજ સંચાલક મંડળ દ્વારા સોંપવામાં આવતી ફરજો બજાવવી. કંપની જે નક્કી કરે છે જે ફરજો ચોક્કસ એ સેક્રેટરીએ પોતે અદા કરવાની છે અને સંચાલક મંડળ દ્વારા જે સોંપવામાં આવે છે જે તે કાર્ય સેક્રેટરીને પોતાના હિસ્સાનું જે કામ છે, જેમ કે જે સભા ભરવાની છે તો શેરહોલ્ડરોની ડિબેન્ચર જે જાણ કરવાની છે કે ક્યારે સભાનું આયોજન કર્યું છે અને એ સભામાં જે ચર્ચા વિચારણા થાય છે એની નોંધ રાખવાની એ પોતે સેક્રેટરીની શું છે એક ફરજ છે, તો એ ફરજ પોતે અદા કરશે. આમ આ દરેક ફરજો સેક્રેટરીની કંપનીમાં પોતે કાર્ય કરે છે એ અંગે આપણે જોઈ. હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીની જે સત્તાઓ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે સેક્રેટરીની જે સત્તાઓ જણાવો. તો કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે તો એને કેટલીક સત્તાઓ આપવામાં આવે છે. કંપની પોતે શું કરે છે, એને જે નિયમ છે આપણે બનાવ્યા છે કંપનીમાં અને એ અંગે સેક્રેટરી પોતે અમુક સત્તા છે એ કંપની માટે પોતે લઈ શકે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ જે આપણે થાય છે નોંધણી એટલે કે સ્થાપવાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા છે. એટલે કે સેક્રેટરી પોતે શું કામ કરે છે, તો જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું જે પ્રમાણપત્ર છે એ મેળવવા માટે જે દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા એ સેક્રેટરી પાસે છે. કે કંપની આપણે સ્ટાર્ટ કરવી છે તો એ માટે ચોક્કસ જે કંપની રજિસ્ટ્રાર છે એની પાસે આપણે શું કરવું પડે, એની નોંધણી કરાવવી પડે છે અને એ આપણને જ્યારે સર્ટિફિકેટ પ્રમાણપત્ર આપે છે ત્યારબાદ જ આપણે પોતે કંપનીએ સ્ટાર્ટ કરી શકીએ છીએ. બીજો મુદ્દો કે સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાના વડા હોવાને કારણે જુદા જુદા ખાતાઓ ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા છે. જે સેક્રેટરી છે એ પોતે ઓફિસનો જે દરેક કર્મચારી છે એના કરતાં સેક્રેટરી પાસે સત્તા કેવી છે, વિશેષ છે. એ દરેક જે કર્મચારીનું પોતે શું રાખી શકે છે, એના પર અંકુશ અને દેખરેખ રાખે છે કે કર્મચારી છે એ પોતે કેવું કામ કરે છે, કંપની માટે જે કાર્ય થાય છે એમાં જે યોગ્ય રીતે કાર્ય થાય છે એની દેખરેખ એ સેક્રેટરી પોતે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ હોય છે એનું ધ્યાન સેક્રેટરી રાખવાની સત્તા કંપનીને સોંપેલી હોય છે. એના ઉપર જે દેખરેખ તેમજ અંકુશ જે તે કાર્ય થાય છે તો એના પર એ પોતે ધ્યાન રાખે છે સેક્રેટરી. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે સેક્રેટરીને શેર વહેંચણી પત્ર, શેર હપ્તા, શેર જપ્તી, શેરની ફેરબદલી વગેરે પત્રો પર કંપની વતી સહી કરવાની સત્તા છે. હવે આ ખાસ સમજવાનું છે કે જ્યારે પણ કંપની શેર બહાર પાડે છે તો એ શેરના જ્યારે નાણાં કંપનીને મળે છે અને એમાંથી એટલે કે શેર જ્યારે મંગાવવામાં આવે છે તો અમુક હપ્તામાં હોય છે અથવા તો શેરની જ્યારે જપ્તી કરવામાં આવે છે અને શેરની ફેરબદલી થાય છે તો આ દરેક ઉપર જે સિગ્નેચર છે એ સેક્રેટરી પોતે શું કરી શકે છે એને સત્તા કંપની આપે છે. કંપનીના જે સંચાલક મંડળ છે એ સેક્રેટરીની સત્તા આપવામાં આવે છે કે શેર વહેંચણી પત્ર, શેર હપ્તા, શેર જપ્તી તેમજ જે શેરની ફેરબદલી થાય છે તો એના પર કંપની વતી સેક્રેટરી પોતે શું કરે છે, સિગ્નેચર કરવાનો એ હક ધરાવે છે. એની શું છે એક સત્તા આપવામાં આવી છે માટે એ કાર્ય કરી શકે છે. આપણે જોઈએ આગળનો ચોથો મુદ્દો કે કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીની પત્ર વ્યવહાર કરવાની સત્તા છે. કે કંપનીમાં જે તે પત્ર વ્યવહાર થાય છે તો એ પત્ર વ્યવહાર કરવાની સત્તા પણ સેક્રેટરીને કંપની વતી આપવામાં આવે છે. પાંચમો મુદ્દો જોઈએ કે સેક્રેટરીને કંપની વતી એજન્ટ તરીકેનું કાર્ય કરવાની સત્તા છે. કે કંપની વતી એજન્ટ તરીકેનું કાર્ય કોણ કરી શકે છે, જે સેક્રેટરી પોતે કરી શકે છે. આપણે જોઈએ છઠ્ઠો મુદ્દો કે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર જે ઠેરાવી શકે છે તેમજ સંચાલક મંડળને સોંપેલા કાર્યો કરવાની સત્તા છે. એટલે કે સંચાલક મંડળ પાસેથી એને સત્તા આપવામાં આવે છે. સેક્રેટરી પોતે પોતાના જે નિયમ મુજબ એ સત્તા નથી પરંતુ કોને આપવામાં આવે છે, સંચાલક મંડળ તરફથી સેક્રેટરીની સત્તા આપવામાં આવે છે અને સેક્રેટરી કંપની માટે જ કાર્ય કરે છે. એટલે કે કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરાવી શકે છે અને સંચાલક મંડળ દ્વારા જ જે કાર્ય સોંપવામાં આવે છે એ જ સેક્રેટરી પોતે શું કરે છે, એ નીતિ નિયમોને આધારે જ એ સત્તાનો ઉપયોગ કરી અને પોતે કંપની માટે કાર્ય કરે છે. આમ જે સેક્રેટરીને પોતાની સત્તા નથી હોતી પણ સંચાલક મંડળ દ્વારા સત્તા એ સોંપવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીની જે સત્તા છે એની મર્યાદાઓ.
એને સત્તા તો સોંપવામાં આવે છે, પરંતુ એમાં પણ કેટલીક શું જોવા મળે છે? મર્યાદા જોવા મળે છે, કે એને છૂટ આપી છે, પરંતુ એમાં પણ આપણે શું છે? મર્યાદા એ જોઈ શકીએ છીએ. તો સૌપ્રથમ છે કે જો સંચાલક મંડળને સત્તા ના આપી હોય તો તે પોતાની ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. આ એની મર્યાદા છે. મેં પહેલાં જ કીધું કે સેક્રેટરી છે એવો વ્યક્તિ છે કે કંપની વતી પોતે કાર્ય કરે છે. એ પોતાની ઈચ્છા મુજબ કામ નથી કરતો. કંપનીમાં કહેવામાં આવે છે એ મુજબ જ સંચાલક મંડળના આદેશ અનુસાર જ એ કંપની માટે કાર્ય કરે છે. અને સંચાલક મંડળ જો નથી ઈચ્છતા કે સભા બોલાવી તો પોતાની જાતે સેક્રેટરી પોતે સભા બોલાવી શકતો નથી. આ શું જોવા મળે છે? એની જે મર્યાદા છે કે પોતે જે પોતાની ઈચ્છા મુજબ એ સભા બોલાવી શકતો નથી. હવે આપણે જોઈએ કે જે બીજો મુદ્દો, સેક્રેટરી કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. જે સેક્રેટરી વ્યક્તિ છે એ કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં એ લઈ શકતો નથી. એ પોતે નાણાકીય લેવડ દેવડ છે એ કંપની માટે કાર્ય કરે છે, પરંતુ એ કરી શકતો નથી. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જેની મર્યાદામાં કે સેક્રેટરી કરાર કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે, પરંતુ તે કંપની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. કંપનીમાં ચોક્કસ કરાર કરવાની પાસે સત્તા છે, પરંતુ કંપની વતી જે સત્તા છે તો એ કંપની વતી એ પોતે કરાર જાતે કરી શકતો નથી. ચોથો મુદ્દો કે સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકે નહીં, અને સંચાલકોએ આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા છે. હવે ખાસ કે સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર પોતે શેર આપી શકતો નથી. કંપની ઈચ્છે છે ત્યારે જે જાહેર જનતાને શું કરી શકે છે? શેરની એ વહેંચણી કરી શકે છે. જ્યારે પણ કંપની પોતે ઈચ્છે છે ત્યારે જ એ જાહેર જનતાને શું કરે છે? શેર બહાર પાડે છે. અને ત્યારે સેક્રેટરી પોતે જે નક્કી કરે છે અને એ અનુસાર જ જે સભા બોલાવે છે ને એમાં નક્કી કરે છે કે ભાઈ શેર આપણે બહાર પાડવા છે, તો પોતે એ શેરની રજૂઆત કરી શકે છે. બાકી પોતાની ઈચ્છા મુજબ એ કંપનીને ઈચ્છા નથી છતાં એ શેરની વહેંચણી કરી શકતા નથી. એટલે કે સંચાલકોએ આપેલી સત્તા સિવાય જો કોઈ પણ કાર્ય કરે છે તો એ માટે જે એ કંપનીને બંધન કરતા છે, એટલે કે વિરોધ છે. એ કંપનીના આદેશ અનુસાર જ સેક્રેટરી કાર્ય કરવાનું છે. એ વગર એ પોતે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ કામ કરી શકતો નથી. આગળનો મુદ્દો પાંચમો કે નીતિ વિશે કોઈ નિર્ણય સેક્રેટરી લઈ શકતો નથી. જેમ મેં આગળ કીધું કે કંપની પોતે જ નક્કી કરે છે, પોતાની ઈચ્છા મુજબ જ એ પોતે કાર્ય કરે છે, અને એ અનુસાર સેક્રેટરીને શું કરવાનું છે? પોતે કંપનીમાં કામ કરે છે. એટલે કે પોતાની રીતે કોઈ પણ જે કંપની માટે એ નીતિ વિષયક નિર્ણય છે એ લઈ શકતો નથી. કે ભાઈ કેટલા શેર બહાર પાડવા છે, કોને શેરની વહેંચણી કરવાની છે, એ બધું જે સંચાલક મંડળને પોતે જાણ કરે છે, અને એ અનુસાર જ જે સંચાલક મંડળ નક્કી કરે છે એ પ્રમાણે સેક્રેટરી પોતે જે કાર્ય કરવાનું છે. એના વિરુદ્ધમાં છે ને કોઈ પણ કામ એ સેક્રેટરી પોતે કરી શકતો નથી. હવે આપણે જોઈશું કે જે સેક્રેટરીની જે જવાબદારીઓ, આપણે એની સત્તા પણ જોઈ, એની મર્યાદા જોઈ. હવે એની જવાબદારી કે સેક્રેટરીની કઈ જવાબદારીઓ છે? તો સૌપ્રથમ સેક્રેટરી કંપનીઓનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબના કાર્યો ન કરે તો તેની જવાબદારી ઊભી થાય છે. સેક્રેટરી પોતે શું કરે છે? કંપની ધારાનું ઉલ્લંઘન ના કરે, એટલે કે એનું કોઈ પણ કાર્ય છે એનો વિરોધ ના કરી શકે, અને કાયદા મુજબ જો કાર્ય ન કરે તો તેની જવાબદારી છે. સેક્રેટરી વ્યક્તિ એવી છે કે જેની નિમણૂક કંપની માટે જે કાર્ય થાય છે એની દેખરેખ રાખવાની છે, સભા જે બોલાવવાની છે, આયોજન કરવાનું છે, એમાં જે થાય છે ચર્ચા એની નોંધ રાખવાની છે. તો એ કામ પોતે નથી કરતો તો એની શું છે? એક જવાબદારી ઊભી થાય છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ના મોકલે તો તેની જવાબદારી છે. સેક્રેટરીનું કાર્ય શું છે? કંપની માટે જ પોતે કાર્ય કરવાનું છે. હવે કંપની રજિસ્ટ્રાર સમક્ષ જો એ જે તે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પ્રમાણે જો દસ્તાવેજો છે, અગત્યના ડોક્યુમેન્ટ એ પોતે રજૂ નથી કરી શકતો તો એના માટે જવાબદાર અન્ય કોઈ પણ કંપનીનો વ્યક્તિ નથી. ફક્ત કોણ જવાબદાર બને છે? એ સેક્રેટરી પોતે જ. કેમ કે અન્ય કર્મચારી છે પોતે કાર્ય કરે છે, પરંતુ જે અગત્યના ડોક્યુમેન્ટની જે જવાબદારી દસ્તાવેજોની છે એ સેક્રેટરીનો છે. તે પોતે જ એનું કાર્ય કરવાનું છે. માટે એ નથી કરતો તો એના માટે જવાબદારી પોતે જ જોવા મળે છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે સેક્રેટરી સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો તેને દંડ અને સજા અથવા તો બંને પ્રકારની સજા થઈ શકે છે. હવે ખાસ કે સેક્રેટરી જે સત્તા એને સોંપવામાં આવી છે એનો પોતે શું કરે છે? દુરુપયોગ કરે છે.
હંમેશા સેક્રેટરી પોતે વફાદાર સાથે જ કંપનીમાં એને કાર્ય કરવાનું હોય છે. એને કોઈપણ પ્રકારનું જે કમિશન છે એ પણ એને મેળવવાનું નથી. એટલે કે ગુપ્ત રીતે કમિશન છે એ કોઈપણ પ્રકારનું એને મેળવવા માટે હકદાર નથી. અને જો આવું કામ કરે છે કંપની વિરુદ્ધ જઈને, તો એ વ્યક્તિને જે તે સજા કંપની નક્કી કરે છે એ મળી શકે છે, અથવા તો એને દંડ જે કંપની નક્કી કરે છે એ કમ્પલસરી એ વ્યક્તિએ ભોગવવાનું હોય છે. હવે ચોથો મુદ્દો આપણે જોઈએ કે જે સેક્રેટરી સત્તા બહારના કાર્યો કરે કે કંપની સાથે પોતે કાર્ય કરે છે, પરંતુ કેવા કાર્યો? જો સત્તા બહારના કાર્યો કરે, જે એને સત્તા સોંપવામાં આવી છે એ સત્તા બહારના કાર્યો કરે, અથવા ખાસ કે કંપની સાથે કોઈ પણ રીતે દગો કરે અથવા છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે છે, તો ત્યારે જવાબદાર પોતે જ ગણાય છે. કંપની માટે એને વફાદાર સાથે કામ કરવાનું હોય છે, પરંતુ જો સેક્રેટરી એ પોતે કોઈ પણ રીતે કંપનીને જો વિશ્વાસઘાત કરે છે, કોઈ પણ રીતે કોઈ પણ દસ્તાવેજમાં કે કોઈ પણ બાબતમાં જો એ કંપનીને છેતરપિંડી કરે છે, તો એ માટે કંપનીનો એ સેક્રેટરી વ્યક્તિ પોતે જવાબદાર છે. હવે આપણે જોઈએ કે જે પાંચમો મુદ્દો, સેક્રેટરી તેના કાર્યમાં બેદરકારી દાખવે અને જો કંપનીને નુકસાન થાય તો તે ભરપાઈ કરવાની જવાબદારી સેક્રેટરીની છે. અહીં ખાસ કે કંપની માટે સેક્રેટરી પોતે કાર્ય કરે છે. હવે જે કાર્ય કરે છે તો એ કાર્ય પોતે કેવું કરવાનું છે? ચોકસાઈપૂર્ણ કામ કરવાનું છે. હવે એના કારણે કંપનીને જો કોઈપણ પ્રકારનું નુકસાન થાય છે, તો એ નુકસાનની જે ચૂકવણી કરવાની છે એ માટેનું જવાબદારી સેક્રેટરી પોતે રહેશે. એટલે કે કંપનીને કોઈપણ પ્રકારનું જો નુકસાન થાય છે તો એ માટે સંપૂર્ણપણે જવાબદાર કંપનીનો કોઈ કર્મચારી નહીં અથવા સંચાલક મંડળ નહીં, પરંતુ સેક્રેટરી પોતે જોવા મળે છે. કે જો અગત્યના ડોક્યુમેન્ટ છે એ જે તે સમયસર રજિસ્ટર ઓફિસર રજૂ કરવાના છે. જો નથી કરતા તો જે તે એને જે નીતિ નિયમોના અનુસાર જે તે દંડ ભરવો પડે છે, તો એ પોતે કોણ ભરશે? કે સેક્રેટરી પોતે એ ભોગવવાનો રહેશે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે જે સેક્રેટરીની જરૂરી નોંધ ના રાખે. સેક્રેટરી પોતે શું કરશે? એની સભા નોંધ રાખવાની, પરંતુ જો નોંધ નથી રાખતો તો ત્યારે તે જવાબદાર ગણાય છે. તેમજ નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જોગવાઈ અનુસાર વાર્ષિક હિસાબો કંપનીને સામાન્ય સભામાં રજૂ ન કરે તો તે જવાબદાર છે. કંપની માટે સેક્રેટરીની નિમણૂક એટલા માટે જ કરવામાં આવી છે કે જે સંચાલક મંડળ પોતે જે નીતિ નિયમો અનુસાર જે કાર્ય કરે છે, તો એ કાર્ય છે એ પોતે શું કરી શકે છે? જે સેક્રેટરી પોતે યોગ્ય રીતે એની નોંધ રાખી શકે છે અને નિયત સમય મર્યાદામાં કંપની ધારાની જે જોગવાઈઓ છે એ પ્રમાણે જે હિસાબો છે એની જે ઓડિટ કરવાનું છે, અથવા જે તે હિસાબો જે યોગ્ય રીતે રજૂ કરવાના છે એ સામાન્ય સભામાં જો ના કરે તો સેક્રેટરીની પોતે એક આ જવાબદારી ગણાય છે. અને જે તે દસ્તાવેજો છે તો એ દસ્તાવેજોમાં જો ફેરફાર કરે તો પણ એ જવાબદાર પોતે રહેશે. સેક્રેટરી કંપનીએ જે તે દસ્તાવેજો બનાવે છે ડોક્યુમેન્ટ, તો એ દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ પોતે જાતે કરી શકતો નથી. કેમ? તો એ કંપનીના જે સંચાલક મંડળો નક્કી કરે છે એ પ્રમાણે દસ્તાવેજ ડોક્યુમેન્ટ તૈયાર છે. ખાલી બસ એ વ્યક્તિની નિમણૂક એટલા માટે કરવામાં આવી છે કે એ વ્યક્તિ પોતે કંપની રજિસ્ટ્રાર સમક્ષ યોગ્ય રીતે સમય મુજબ એ જરૂરી દસ્તાવેજો એ પોતે રજૂ કરી શકે. અને જો નથી કરતો તો જવાબદારી વ્યક્તિ સેક્રેટરી પોતે જ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે? ક્વેશ્ચન પૂછ્યા એક્ઝામમાં કે સેક્રેટરી વ્યક્તિ છે, કંપની માટે આપણે નિમણૂક કરી છે એ વ્યક્તિની, પરંતુ સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે છે? તો આપણે હવે સમજીએ કે સંચાલક મંડળ દ્વારા સેક્રેટરીની જે નિમણૂક કરવામાં આવી છે અને એ વ્યક્તિ ક્યારે કંપનીમાંથી પોતે છૂટો થઈ શકે છે, એનો સેક્રેટરીનો જે હોદ્દો છે એનો અંત ક્યારે આવી શકે છે? તો સૌપ્રથમ છે કે જે સેક્રેટરીનું અવસાન થાય તો તે કરાર કરવા અસમર્થ બને છે. સેક્રેટરી વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ એ વ્યક્તિ છે જો એનું અવસાન થાય છે તો જાતે જ એ કંપનીમાંથી શું થાય છે? સેક્રેટરી વ્યક્તિનો જે હોદ્દો આપણે એને પદ આપે છે ઓટોમેટિક એ ત્યાંથી રદ થાય છે. એની જગ્યાએ આપણે કોઈ બીજા વ્યક્તિની નિમણૂક કરી શકીએ છીએ. અને જ્યારે એ વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ બને છે, કે વ્યક્તિને દાખલા તરીકે જો વધારે પડતી એની ઉંમર જોવા મળે છે, તો એ વ્યક્તિ કોઈપણ પ્રકારનો જે કરાર કરવા મળે ત્યારે એ કેવું બની જશે? અસમર્થ. તો ત્યારે પણ સેક્રેટરીના હોદ્દાનો એ અંત આવે છે. સેક્રેટરીનું રાજીનામું આપે તેમજ કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરી શકે છે. હવે કંપનીમાં
જો સેક્રેટરી પોતે કાર્ય કરવા નથી ઈચ્છતો, એટલે કે પોતે જાતે શું કરી શકે છે, કંપનીમાં રિઝાઇન આપી શકે છે, તો ત્યારે એ જ સમયે સેક્રેટરીના હોદ્દો છે એના પરથી એ પદ પોતાનું છોડે છે. એટલે કે રિઝાઇન આપવાથી પણ સેક્રેટરીના હોદ્દાનો જે અંત આવે છે. અને કંપનીને નોટિસ આપીને પણ સેક્રેટરી પોતે શું કરી શકે, છૂટો થઈ શકે છે. કંપનીને પોતે જાણ કરે છે, તો એ સમયે પણ સેક્રેટરી પોતે કંપનીમાંથી એ પોતાનું જે કાર્ય છે એ ત્યાંથી પોતે છોડી શકે છે. આગળ કે સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે અને પોતાના કાર્યમાં બેદરકારી દર્શાવે તેમજ કંપનીને તેનાથી નુકસાન થાય. હવે આ સંજોગોમાં કંપની પોતે શું કરે છે કે કંપની સાથે સેક્રેટરીએ પોતે શું કર્યું છે, વિશ્વાસઘાત કર્યો છે. તો એ માટે સેક્રેટરી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરી છે તેમાંથી એને જે દરખાસ્ત કરવામાં આવે છે કે ત્યાંથી એનું એ પદ છે છોડી અને આપણે નવા વ્યક્તિની નિમણૂક કરી શકીએ છીએ. અને કોઈપણ પ્રકારનું કંપનીને નુકસાન થાય છે તો એ માટે પણ સેક્રેટરીને કંપનીમાંથી શું કરવામાં આવે છે, છૂટો કરવામાં આવે છે. એટલે કે કંપનીમાં પોતે શું કરે છે, યોગ્ય રીતે કામ કરે છે તો જ એ વ્યક્તિને શું કરવામાં આવે છે, તે એને આપણે રાખીએ છીએ. જો એ કંપની માટે કાર્ય યોગ્ય રીતે નથી કરતો, એટલે કે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે છે, તો કંપનીમાંથી એને શું કરવામાં આવે છે, સેક્રેટરી તરીકેનું પદ આપણે પાછું લઈએ છીએ અને એને રિઝાઇન આપી દઈએ છીએ. કંપની ધારાની જોગવાઈનું પાલન ના કરે તેમજ અંગત રીતે છૂપો નફો કે કમિશન પોતે મેળવે છે. હવે કંપનીના જે નીતિ નિયમો છે એ સ્ટ્રિક્ટ રીતે સેક્રેટરી પોતે અનુસરવાના હોય છે, પરંતુ જો કોઈ પણ પ્રકારનો એ અંગત રીતે કમિશન મેળવે છે અથવા તો છૂપો જે નફો પોતે કંઈ પણ રીતે કામ કરે છે અને મેળવી શકે છે, તો એના માટે એ પોતે જવાબદાર છે અને કંપની એને શું કરી શકે છે, જે સેક્રેટરી તરીકેનું પદ છે એની પાસેથી છીનવી શકે છે અને કંપનીમાંથી એને છૂટો કરી શકે છે. અને ત્યારે સેક્રેટરીના હોદ્દાનો એ અંત જોવા મળે છે. કંપની ફડચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. હવે કોઈ કારણસર કંપની છે એનું વિસર્જન કરવામાં આવે છે, એટલે કંપની બંધ કરવામાં આવે છે, અથવા તો કંપની ફડચામાં જાય છે. કંપનીનું વિસર્જન કરવામાં આવે અથવા તો કંપની ફડચામાં જાય છે, તો એ સમય દરમિયાન કેમ કે કંપની જ હકીકતમાં અસ્તિત્વમાં નથી તો સેક્રેટરીની જરૂરિયાત હોતી નથી, તો એકંદરે જે સેક્રેટરીનું પદ ધરાવનાર વ્યક્તિ છે તો ઓટોમેટિક એ હોદ્દાનો અંત આવી જાય છે. કોઈ કારણસર જે કંપની છે એનું વિસર્જન કરવામાં આવે તો સેક્રેટરીના હોદ્દાનો ત્યારે અંત જોવા મળે છે. આમ આ રીતે સેક્રેટરીના હોદ્દાનો અંત આવી શકે છે. હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીનું મહત્ત્વ, કંપનીમાં જે સેક્રેટરી નિમણૂક કરીએ છીએ તો એનું શું મહત્ત્વ છે. ક્વેશ્ચન પૂછાય કે સેક્રેટરીનું મહત્ત્વ સમજાવો. આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં જે કંપની સ્વરૂપે એક વિશિષ્ટ વ્યવસ્થા છે જ્યાં માલિક અને સંચાલન જુદા જુદા હોય છે. કે કંપનીની સ્થાપના થાય છે તેમાં માલિક અને સંચાલન એ જુદા જુદા હોય છે. અને શેરહોલ્ડરો માલિક હોવા છતાં પણ તેઓ પ્રત્યક્ષ રીતે સંચાલન કરતા નથી. કંપનીના જે શેરહોલ્ડરો શું છે, કંપનીના માલિક છે, પરંતુ એ પોતે કંપની માટે કોઈપણ પ્રકારનું જે સંચાલન કરતા હોતા નથી. કંપનીનું સંચાલન એ શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. જે તે પ્રતિનિધિઓ છે એટલે કે સંચાલક મંડળ એ શું કરે છે, પોતે કંપની માટે કાર્ય કરે છે, એટલે કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. અને સેક્રેટરી સંચાલકો અને માલિક વચ્ચે સંકલનનું કાર્ય કરે છે. સેક્રેટરી પોતે શું કરે છે, સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય છે. કંપનીમાં સેક્રેટરીની નિમણૂક એટલા માટે જ કરવામાં આવે છે કે એ પોતે કંપનીમાં યોગ્ય કાર્ય કરી શકે. આપણે આગળ જોઈ ગયા હતા કે શેરહોલ્ડરોની જે સભા બોલાવવાની છે, જે તે જાણ કરવાની છે એમને ક્યારે મિટિંગ છે, અને એ મિટિંગમાં જે સભા ભરાય છે તો એ સભામાં જે તે ચર્ચા થઈ છે તો એની નોંધ પોતે સેક્રેટરી શું કરે છે, પોતે રાખતો જોવા મળે છે. અને પત્ર વ્યવહાર કરવાનો છે તો એ પત્ર વ્યવહાર પણ કંપની વતી સેક્રેટરી પોતે શું કરે છે, કરી શકે છે. જેમ કે આપણે જોયું કીધું કે શેરની ફેરબદલી કરવાની છે, શેર જપ્ત કરવાના છે, આ તમામ બાબતો જે છે એ પોતે કાર્ય કોણ કરે છે, સેક્રેટરી પોતે કાર્ય કરે છે. એમાં સંચાલક મંડળો પણ કાર્ય કરતા નથી, પરંતુ સેક્રેટરી નિમણૂક એટલા માટે જ આપણે કરીએ છીએ કંપનીમાં કે દરેક પ્રકારનું કાર્ય એ સેક્રેટરી પોતે કરી શકે. અને એવી રીતે પોતે કાર્ય કરે છે કે યોગ્ય નિષ્ઠાથી, કે સેક્રેટરી કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં જે વધારો કરે છે.
એટલે કે આમ આપણે સેક્રેટરીનું સ્થાન સંચાલકો, કંપની કર્મચારીઓ, શેરહોલ્ડરો, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે અને કંપનીના વિકાસ માટે સેક્રેટરીનો જે ફાળો છે એ બહુ જ મૂલ્યવાન છે. એટલે કે કંપનીનો જે વિકાસ થાય છે કે એનો જો આપણે કહી શકીએ કે કંપનીનો વિકાસ થઈ રહ્યો છે અને એના દ્વારા રોજગારી થાય છે તો એમાં સેક્રેટરીનો ફાળો એ ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે. કેમ તો એ દરેકે દરેક કામ કંપની માટે પોતે યોગ્ય રીતે પોતાની નિષ્ઠાથી કરે છે. એટલે કે જે તે કાર્ય કરવાનું છે એની જે સત્તા આપવામાં આવી છે, એની જે ફરજો છે, તેમજ એ કોઈપણ પ્રકારે કંપનીને નુકસાન થાય છે એવું સેક્રેટરી પોતે કાર્ય કરતો નથી. એટલે કે સેક્રેટરીનું મહત્ત્વ કંપનીમાં ખૂબ જ મૂલ્યવાન છે. આમ આપણે જોઈ ગયા કે એની સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે, એની મર્યાદા, એની જવાબદારી અને સેક્રેટરીનું મહત્ત્વ.